તો જુઓ બધાનું સ્વાગત છે. આપણે શરૂ કરી રહ્યા છીએ મિશન 2026 સ્પેશિયલ ગુજરાત જોબ ગુરુ. હા સર. અને તમને ખબર જ છે આપણી આ યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલનું નામ છે ગુજરાત જોબ ગુરુ. આપણું બસ એક જ લક્ષ્ય છે કે તમારી સરકારી નોકરીનું સપનું હવે અમારું લક્ષ્ય. સર, તો ચાલો પહેલું નૃત્ય કયું છે તે જોઈએ. અરે હા, સ્લાઇડ 2 જુઓ. આજનો આપણો મેઇન ટોપિક છે ગુજરાતના પ્રખ્યાત લોકનૃત્યો, અને એ પણ સુપરફાસ્ટ ગુરુ ટ્રીક સાથે. ઓકે. સ્ટુડન્ટ્સની મેઇન સમસ્યા એ હોય છે કે સાંસ્કૃતિક વારસાના પ્રશ્નો સૌથી વધુ કન્ફ્યુઝ કરતા હોય છે. પણ હવે આ પ્રશ્નો ચપટી વગાડતા સોલ્વ થશે. અચ્છા. આના માટે આપણે માત્ર 2 શબ્દોવાળી સુપરફાસ્ટ ગુરુ ટ્રીક યાદ રાખવાની છે. આ એક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ છે. મિશન 2026 માટે આમાંથી 1 માર્ક પાક્કો થઈ જશે. સર, તો ચાલો પહેલું નૃત્ય કયું છે તે જોઈએ. હા, તો જુઓ સ્લાઇડ 3. પહેલું છે મેરાયો નૃત્ય. આ નૃત્ય થરાદ જિલ્લાના વાવ તાલુકામાં જોવા મળે છે. ઓકે સર. આ કોઈ સાદું નૃત્ય નથી. આ એકદમ શૌર્યપૂર્ણ નૃત્ય છે. આમાં અમ્મમ, સરગડ અથવા ઝુંઝાડી નામના ઊંચા ઘાસનો ઉપયોગ થાય છે. રાઈટ. અને આની વિશેષતા એ છે કે આ ઘાસમાંથી તોરણ ગૂંથીને પછી નૃત્ય કરવામાં આવે છે. હવે આની ગુરુ ટ્રીક જુઓ. વાવમાં મેળો. વાવ એટલે વાવ તાલુકો અને મેળો એટલે મેરાયો. એક્ઝામ પોઈન્ટ યાદ રાખજો કે સરગડ કે ઝુંઝાડી ઘાસ આવે એટલે મેરાયો નૃત્ય જ હોય. સર, આ સમજાઈ ગયું. હવે આગળની સ્લાઇડમાં કયું નૃત્ય છે? ચોથી સ્લાઇડમાં છે ટિપ્પણી નૃત્ય. આ નૃત્ય જૂનાગઢના ચોરવાડ વિસ્તારમાં થાય છે. ઓકે. અને આ નૃત્ય ખાસ કરીને ખારવણ અને કોળી બહેનો કરે છે. પ્રસંગ એવો હોય કે જ્યારે મકાનનું ધાબુ એટલે કે છત ભરવાની હોય ને ત્યારે આ નૃત્ય થાય. અચ્છા, છત ભરતી વખતે. હા, લાકડાના ભારે ટિપ્પણાથી જમીન ટીપતા ટીપતા નૃત્ય કરવામાં આવે છે. રાઈટ. આની ગુરુ ટ્રીક છે ચોરની ટિપ્પણી. એટલે કે ચોર ઉપર લોકો ટિપ્પણી કરે છે એમ યાદ રાખી લેવાનું. ચોર એટલે ચોરવાડ અને ટિપ્પણી એટલે ટિપ્પણી નૃત્ય. બરાબર છે. તો એક્ઝામ માટેનો મેઇન પોઈન્ટ છે કે ધાબુ ભરતી વખતે થતું શ્રમાહારી નૃત્ય કયું? તો જવાબ આવશે ટિપ્પણી. સર, નેક્સ્ટ નૃત્ય વિશે જણાવો. 5મી સ્લાઇડ. ઢોલો રાણો નૃત્ય. આ નૃત્ય ભાવનગર આસપાસનો જે ગોહિલવાડ વિસ્તાર છે ને ત્યાં થાય છે. ગોહિલવાડ. હા, અને આ ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. આ પણ એક પ્રકારનું શ્રમાહારી નૃત્ય જ છે. ઓકે સર. જ્યારે પાકની કાપણી થતી હોય અથવા તો અનાજના કણસલામાંથી દાણા કાઢવાના હોય ને એ વખતે આ નૃત્ય થાય છે. હવે આની ગુરુ ટ્રીક છે ગોહિલનો ઢોલ. ગોહિલવાડમાં ઢોલ વાગે છે એમ યાદ રાખવાનું. ગોહિલ એટલે ગોહિલવાડ અને ઢોલ એટલે ઢોલો રાણો. રાઈટ. તો એક્ઝામમાં પૂછાય કે કણસલામાંથી દાણા કાઢવાની શારીરિક ક્રિયા દર્શાવતું નૃત્ય કયું? તો એ ઢોલો રાણો. ચાલો સર, હવે આગળનું ટોપિક જોઈએ. 6ઠ્ઠી સ્લાઇડમાં છે પઢાર નૃત્ય. આ નૃત્ય ભાલ પ્રદેશ એટલે કે નળકાંઠા વિસ્તારમાં જોવા મળે છે. નળકાંઠા વિસ્તાર. હા, અને આમાં મુખ્ય સાધન તરીકે હાથમાં મંજીરા લેવામાં આવે છે એટલે જેને મંજીરા નૃત્ય પણ કહેવાય છે. ઓકે. આમાં એક ખાસિયત છે, હોડી ચલાવતા હોય એવા હલેસા મારવાના દ્રશ્યો આ નૃત્યમાં ભજવવામાં આવે છે. અચ્છા. આની ગુરુ ટ્રીક છે ભારી પઢાર. ભારી એટલે ભાલ પ્રદેશ અને પઢાર લોકો ભણેલા છે એમ યાદ રાખી લેવાનું. બરાબર છે સર. તો એક્ઝામ પોઈન્ટ છે હલેસા મારવાના દ્રશ્યો અને મંજીરા એટલે પઢાર નૃત્ય. સર, આગળની સ્લાઇડ પર જઈએ. 7મી સ્લાઇડ છે ચાળો નૃત્ય. આ ડાંગ જિલ્લાનું બહુ પ્રખ્યાત આદિવાસી નૃત્ય છે. ઓકે, ડાંગ જિલ્લો. આ નૃત્યમાં મુખ્યત્વે નકલ એટલે કે અલગ અલગ પ્રાણીઓના ચાળા પાડવામાં આવે છે. કેવા પ્રાણીઓ? આમાં આશરે 27 જેટલા પ્રાણીઓ અને પક્ષીઓ જેમ કે મોર, ખિસકોલી, ચકલી વગેરેની નકલ થાય છે. ઓ વાવ. આની ટ્રીક સાવ સિમ્પલ છે. ડાંગનો ચાળો. ડાંગના લોકો ચાળો પાડે છે એમ યાદ રાખવું. બરાબર. એટલે એક્ઝામમાં પૂછાય કે 27 પક્ષીઓ કે પ્રાણીઓની નકલ શેમાં થાય? તો ચાળો નૃત્ય. સર, નેક્સ્ટ સ્લાઇડમાં શું સમજાવીશું? નેક્સ્ટ છે 8મી સ્લાઇડ રૂમાલ નૃત્ય. આ નૃત્ય મહેસાણા અને પાટણ વિસ્તારમાં જોવા મળે છે. મહેસાણા અને પાટણ. હા, અને આ ઠાકોર અને પાટીદાર કોમ દ્વારા કરવામાં આવે છે. ઓકે. આમાં મુખ્ય સાધન છે હાથમાં રાખેલો રંગીન રૂમાલ. હાથમાં રંગીન રૂમાલ રાખીને આ નૃત્ય થાય છે. રાઈટ. અને ગુરુ ટ્રીક છે મહેસાણાનો રૂમાલ. મહેસાણાના લોકો હાથમાં રંગીન રૂમાલ રાખે છે એમ યાદ રાખી લેવાનું. બરાબર સર. તો ઠાકોર કે પાટીદાર કોમ અને રંગીન રૂમાલ પૂછાય તો એક્ઝામમાં રૂમાલ નૃત્ય યાદ રાખવું.
સર હવે આગળ કયું નૃત્ય બાકી છે? એક છેલ્લું છે 9મી સ્લાઇડ પર શિકાર નૃત્ય. આ વલસાડના ધરમપુર વિસ્તારનું નૃત્ય છે. ધરમપુર. હા, અને આ નૃત્ય ત્યાંની આદિવાસી તુવી કોમ દ્વારા કરવામાં આવે છે. ઓકે. આમાં હાથમાં મુખ્ય હથિયાર તરીકે તીર, કામઠા અને ભાલા લઈને નૃત્ય થાય છે. મેઇન શિકાર કરવાનું દ્રશ્ય ભજવવામાં આવે છે. અચ્છા, શિકાર કરવાનું. બિલકુલ. અને ટ્રીક છે તુરીઓનો શિકાર, એટલે કે તુરી કોમના લોકો શિકાર કરે છે એમ યાદ રાખવું. બરાબર છે. એટલે એક્ઝામ પોઈન્ટ યાદ રાખજો, ધરમપુરની તુરી કોમ અને તીર કામઠા આવે એટલે શિકાર નૃત્ય. સર, હવે બધા નૃત્યો પૂરા થયા, તો આગળ શું છે? હા, તો જુઓ સ્લાઇડ 10 પર. હવે આપણે એક નજરે ઝડપી રિવિઝન કરી લઈએ. પરીક્ષા પહેલા માત્ર આ ટેબલ વાંચીને જવાનું છે. ઓકે સર. આ એક માર્ક કન્ફર્મ કરવા માટેનો શોર્ટકટ ચાર્ટ છે. હું ફટાફટ બોલી જાઉં છું. હા સર, બોલો. વાવમાં મેળો એટલે મેરાયો નૃત્ય, વાવ થરાદ. પછી ચોરની ટિપ્પણી એટલે ટિપ્પણી નૃત્ય, ચોરવાડ, જૂનાગઢ. રાઈટ. ગોહિલનો ઢોલ એટલે ઢોલોરાણો નૃત્ય, ગોહિલવાડ, ભાવનગર. ભારી પઢાર એટલે પઢાર નૃત્ય, ભાલ પ્રદેશ, નળકાંઠા. ડાંગનો ચાળો એટલે ચાળો નૃત્ય, ડાંગ. મહેસાણાનો રૂમાલ એટલે રૂમાલ નૃત્ય, મહેસાણા પાટણ. અને છેલ્લે તુરીઓનો શિકાર એટલે શિકાર નૃત્ય, ધરમપુર, વલસાડ. અહીં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ હું તમને ભાર દઈને કહેવા માંગુ છું. સ્પર્ધાત્મક પરીક્ષાની સચોટ તૈયારી માટેનું આ એકદમ બેસ્ટ પ્લેટફોર્મ છે. હા, એ તો છે. હવે આ ગુરુ ટ્રીકને થોડી ડિકોડ કરીએ, એટલે કે સમજીએ. જો તમારે તમારી તૈયારીને ખરેખર એકદમ ધારદાર બનાવવી હોય તો તમારે સોશિયલ મીડિયા પર અમારી સાથે જોડાયેલા રહેવું પડશે. રાઈટ. સ્ક્રીન પર નીચે પ્લેટફોર્મની ડિટેલ્સ આપેલી છે. યુટ્યુબ પર આપણી ચેનલ છે ગુજરાત જોબ ગુરુ અને ટેલિગ્રામ પર આપણી ચેનલ છે @ગુજરાતજોબગુરુ. સર, મેં તો સબસ્ક્રાઇબ કરી લીધી છે. વેરી ગુડ. આ બંને જગ્યાએ અત્યારે જોડાઈ જજો, જેથી તૈયારીને ધારદાર બનાવી શકાય. ક્લિયર? સર, આ મિશન 2026 નો કન્સેપ્ટ બહુ જ સરસ છે. તો આજના ક્લાસમાં આપણે કયો ટોપિક જોવાના છીએ? વેરી ગુડ ક્વેશ્ચન. તો જુઓ, આપણી સ્ક્રીન પર હવે સ્લાઇડ નંબર 2 છે. આજનો આપણો ટોપિક છે ગુજરાતના પ્રખ્યાત સંગ્રહાલયો. એટલે કે મ્યુઝિયમ્સ, રાઈટ? હા, ગુજરાતના ઐતિહાસિક મ્યુઝિયમ્સ. હવે આ ટોપિક શરૂ કરતા પહેલા સ્ક્રીન પર આપેલા 2 ચિત્રો વચ્ચેનો તફાવત બરાબર સમજી લો. ઓકે સર. એક તરફ લખ્યું છે ધ એન્જિનિયર્ડ લિસ્ટ અને બીજી તરફ છે ધ વિઝ્યુઅલ મેટાફર. આ ધ એન્જિનિયર્ડ લિસ્ટ એટલે શું ખબર છે? ના સર, એટલે શું? એટલે ગોખણપટ્ટી કરવા માટેની લાંબી લાંબી યાદીઓ, જે વાંચીને મગજ થાકી જાય. પણ આપણે એવું નથી કરવાનું. હા, ગોખવામાં તો બહુ કંટાળો આવે. બિલકુલ. એટલે આપણો રસ્તો છે ધ વિઝ્યુઅલ મેટાફર. તમે ચિત્રમાં જોઈ શકો છો કે એક મગજ દોરેલું છે અને એ મગજની અંદર ગિયર્સ ફરી રહ્યા છે. હા, ચિત્ર દેખાય છે સર. એમાંથી એક તીર નીકળે છે, જેના પર બહુ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે 2 શબ્દો બરાબર સફળતા. ઓહો, ખાલી 2 શબ્દોથી? હા, બસ આ જ આપણી મેથડ છે. અને જુઓ, આપણી લક્ષ્યાંક પરીક્ષાઓ કઈ છે? તો આવનારી કોન્સ્ટેબલ, પીએસઆઈ અને સીસીઈ. આ બધી એક્ઝામ્સ માટે આ ટોપિક કામ લાગશે? હા, 100%. આ બધી જ એક્ઝામ્સ માટે આપણે યાદ રાખવાની સૌથી સ્વીટ અને સચોટ પદ્ધતિનો ઉપયોગ કરીશું. બરાબર. અને આ માટે આપણી ગુરુ ટ્રીક છે માત્ર 2 શબ્દોવાળી સુપરફાસ્ટ ગુરુ ટ્રીક. માત્ર 2 જ શબ્દો અને આખો ટોપિક મગજમાં પ્રિન્ટ. વાહ, આ તો બહુ જ મસ્ત કહેવાય. હવે અહીં હું તમને એક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ કહી દઉં. બધા સ્ટુડન્ટ્સ ધ્યાન દોરજો કે આ ટોપિકમાંથી પરીક્ષામાં 1 થી 2 માર્ક્સના પ્રશ્નો 100% પૂછાય જ છે. અચ્છા, એટલે આ સ્કીપ ના કરી શકાય? બિલકુલ નહીં. અને આ ગુરુ ટ્રીકનું ડિકોડિંગ બહુ જ સિમ્પલ છે. આજથી જ લાંબા લિસ્ટની ગોખણપટ્ટી ભૂલી જાઓ, માત્ર 2 શબ્દોથી આખો ટોપિક યાદ રહેશે. સર, ગોખણપટ્ટી વગર યાદ રાખવાની આ મેથડ ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે. ચલો હવે પહેલું મ્યુઝિયમ જોઈએ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. ઓકે, તો સ્ક્રીન પર જુઓ, આપણું સૌથી પહેલું અને મહત્વનું મ્યુઝિયમ છે બાર્ટન મ્યુઝિયમ. બાર્ટન મ્યુઝિયમ, ઓકે. ચલો, પહેલા આની થોડી બેઝિક ડિટેલ્સ જોઈ લઈએ. આ સંગ્રહાલય કયા સ્થળે આવેલું છે? તો સ્થળ છે ભાવનગર. ભાવનગર, રાઈટ. આ મ્યુઝિયમના સ્થાપક કોણ હતા? તો યાદ રાખજો, સ્થાપક હતા ગૌરીશંકર ઓઝા. આ નામ ક્યાંક સાંભળેલું લાગે છે. હા, કારણ કે આ ગૌરીશંકર ઓઝા એ જ વ્યક્તિ છે જેઓ પ્રખ્યાત શામળદાસ કોલેજના સ્થાપક પણ હતા. ઓહો, અચ્છા, શામળદાસ કોલેજ. અને આ મ્યુઝિયમની વિશેષતા જ એ છે કે જ્યાં ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો તે કોલેજ સાથે જોડાયેલો ઇતિહાસ આ મ્યુઝિયમ ધરાવે છે.
રાઈટ, ગાંધીજી ભણ્યા હતા ત્યાં. બિલકુલ. હવે આ ડેટાને યાદ રાખવા માટે આપણી પાસે એક જોરદાર ગુરુ ટ્રીક છે. ટ્રીક માત્ર 2 શબ્દોની છે, ભાવનો બાટલો. ભાવનો બાટલો. હા, તમે સ્ક્રીન પર એક બાટલાનું ચિત્ર પણ જોઈ શકો છો. હવે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ નોંધી લેજો. જી સર, બોલો. ગાંધીજીના અભ્યાસકાળ સાથે જોડાયેલ હોવાથી પરીક્ષા માટે આ બાટન મ્યુઝિયમ મોસ્ટ આઈએમપી છે. ઓકે, નોટ કરી લીધું. હવે આ ગુરુ ટ્રીકનું ડિકોડિંગ સમજીએ. તમારે યાદ રાખવાની રીત મગજમાં કઈ રીતે સેટ કરવાની છે. બસ એટલું વિચારો, ભાવનગરનો બાટલો. એટલે બાટલા પરથી બાર્ટન. એક્ઝેક્ટલી. બાટલા પરથી બાટન મ્યુઝિયમ યાદ આવી જશે. અને ભાવ પરથી ભાવનગર. એટલે ઓપ્શન જોતા જ તરત મગજમાં ક્લિક થઈ જશે. સર, આ શોર્ટ ટ્રીક બહુ જ મસ્ત છે અને ભાવનો બાટલો ફટાફટ યાદ પણ રહી ગયો. હવે આગળ શું જોઈશું? તો હવે આપણે સૌરાષ્ટ્રના બીજા એક અગત્યના શહેર તરફ જઈએ. આપણી સ્લાઇડ 4 પર છે વોટસન મ્યુઝિયમ. ઓકે, વોટસન મ્યુઝિયમ. આ મ્યુઝિયમ કયા સ્થળે આવેલું છે? તો આનું સ્થળ છે રાજકોટ. રાઈટ, રાજકોટ. હવે આની વિશેષતા સમજી લઈએ. અહીં ખાસ કરીને સૌરાષ્ટ્રના ઇતિહાસ અને સંસ્કૃતિને લગતી કિંમતી વસ્તુઓ છે. અચ્છા, આખા સૌરાષ્ટ્રનો ઇતિહાસ. હા, ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો અહીં સચવાયેલો છે. હવે આને યાદ રાખવા માટેની આપણી 2 શબ્દોવાળી ગુરુ ટ્રીક છે, રાજકોટની વાટ. રાજકોટની વાટ. ઓકે. હવે હું તમને પ્રશ્ન પૂછતા અંદાજમાં એક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ સમજાવું છું. ધારો કે પરીક્ષામાં પ્રશ્ન આવે કે સૌરાષ્ટ્રના ઇતિહાસને દર્શાવતું મુખ્ય સંગ્રહાલય કયું? તો જવાબ વોટસન આવશે ને? બિલકુલ સાચો જવાબ, વોટસન. હવે આ ગુરુ ટ્રીકનું ડિકોડિંગ સમજીએ. જી સર. આપણે ગુજરાતીમાં કહેતા હોઈએ છીએ ને કે હું તારી વાટ જોતો હતો. બસ રાજકોટ જવા માટે વાટ જોઈ અથવા રાહ જોઈ. અચ્છા, એટલે વાટ બરાબર વોટસન. એકદમ સાચું. વાટ એટલે વોટસન. અને ક્યાં જવા વાટ જોઈ? તો રાજકોટ. એટલે રાજકોટમાં વોટસન મ્યુઝિયમ. સર, આ તો એકદમ ઇઝીલી ક્લિયર થઈ ગયું. નેક્સ્ટ સ્લાઇડમાં કયા મ્યુઝિયમની માહિતી છે? નેક્સ્ટ સ્લાઇડ નંબર 5 પર આપણે ગુજરાતના સૌથી અગત્યના મ્યુઝિયમની વાત કરવાની છે અને એ છે કચ્છ મ્યુઝિયમ. કચ્છ મ્યુઝિયમ. આ નામ સાંભળ્યું છે. હા. આનું સ્થળ કયું છે? તો આ મ્યુઝિયમ ભુજ ખાતે આવેલું છે. ઓકે, ભુજમાં. અને આની સ્થાપનાનું વર્ષ ખાસ યાદ રાખજો. વર્ષ 1877. 1877 એટલે બહુ જૂનું કહેવાય. હા, અને આ જ વર્ષ તેને ખાસ બનાવે છે કારણ કે આ ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ છે. ઓહો, સૌથી જૂનું. હવે અહીં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ છે જેના પર ધ્યાન દોરજો. આ મ્યુઝિયમ પહેલાં ફર્ગ્યુસન મ્યુઝિયમ તરીકે ઓળખાતું હતું. ફર્ગ્યુસન મ્યુઝિયમ. હા, પરીક્ષામાં ઘણીવાર કચ્છ મ્યુઝિયમ નહીં પણ ફર્ગ્યુસન મ્યુઝિયમ પૂછે છે. હવે આને યાદ રાખવાની ગુરુ ટ્રીક છે જૂનું કચ્છ. ખાલી જૂનું કચ્છ. હા, બસ. આનું ડિકોડિંગ એવું છે કે કચ્છનો ઇતિહાસ બહુ જૂનો છે એમ યાદ રાખવું. અચ્છા, એટલે જૂનું મતલબ સૌથી જૂનું મ્યુઝિયમ. એક્ઝેક્ટલી. જૂનું એટલે સૌથી જૂનું મ્યુઝિયમ. એટલે સૌથી જૂનાનો પ્રશ્ન આવે એટલે મગજમાં જૂનું કચ્છ લાઈટ થવું જોઈએ. સર, આ જૂનું કચ્છવાળી ખેત તો બહુ જ લોજિકલ છે. ચાલો હવે આગળના મ્યુઝિયમ તરફ જઈએ. ઓકે, તો હવે સ્લાઇડ નંબર 6 પર ફોકસ કરો. આ પણ સૌરાષ્ટ્રનું એક પ્રખ્યાત મ્યુઝિયમ છે, દરબાર હોલ મ્યુઝિયમ. દરબાર હોલ મ્યુઝિયમ ક્યાં આવ્યું આ? આનું સ્થળ છે જૂનાગઢ. જૂનાગઢનું નામ પડે એટલે આપણને નવાબો યાદ આવે. હા, જૂનાગઢના નવાબ. તો આ મ્યુઝિયમનો ઇતિહાસ પણ નવાબના સમયની જાહોજલાલી સાથે જોડાયેલો છે. ઓકે, ત્યાં શું જોવા મળે? આ મ્યુઝિયમના સંગ્રહમાં નવાબના શસ્ત્રો, પાલખી અને અદ્ભુત ઝુમ્મરો છે. વાહ, શસ્ત્રો અને પાલખી. હવે આને યાદ રાખવા માટેની ગુરુ ટ્રીક કઈ છે? ટ્રીક છે જૂનો દરબાર. બસ આટલું યાદ રાખવાનું છે. જૂનો દરબાર. ઓકે. આના પરથી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ બને છે કે નવાબની શસ્ત્ર સામગ્રી અને પાલખી માટે કયું મ્યુઝિયમ જાણીતું છે? તો જવાબ છે દરબાર હોલ. બરાબર છે. અને આ ગુરુ ટ્રીકનું ડિકોડિંગ એ છે કે જૂનાગઢમાં નવાબનો એક જૂનો દરબાર ભરાતો એમ યાદ રાખવું. અચ્છા, એટલે જૂનો મતલબ જૂનાગઢ અને દરબાર મતલબ દરબાર હોલ મ્યુઝિયમ. હા, એકદમ પરફેક્ટ. સર, શસ્ત્રો અને પાલખીની વાત સરસ છે અને ટ્રીક પણ યાદ રહી ગઈ. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ પ્લીઝ. બિલકુલ. હવે આપણે ઇતિહાસમાંથી થોડા બહાર આવીએ. સ્લાઇડ નંબર 7 પર આપણું ટાઇટલ છે કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ. કેલિકો મ્યુઝિયમ, રાઈટ? આ કયા સ્થળે આવેલું છે? તો સ્થળ છે આપણું અમદાવાદ. ઓકે, અમદાવાદ. આ મ્યુઝિયમનો વિષય છે કાપડ ઉદ્યોગ એટલે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી. અચ્છા. અને આની વિશેષતા એ છે
કે આ કાપડ ઉદ્યોગને લગતું ભારતનું સૌથી શ્રેષ્ઠ અને સમૃદ્ધ મ્યુઝિયમ છે. ઓહો, આખા ભારતનું સૌથી શ્રેષ્ઠ. હા, અને યાદ રાખવા માટે આપણી ગુરુ ટ્રીક છે અમદાવાદી કાપડ. અમદાવાદી કાપડ. ઓકે. હવે હું ભારપૂર્વક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ કહેવા માંગુ છું. ટેક્સટાઇલ અથવા કાપડ ઉદ્યોગનો પ્રશ્ન આવે એટલે આંખ બંધ કરીને કેલિકો ટીક કરવું. અચ્છા, એટલે બીજું કશું વિચારવાનું જ નહીં. બિલકુલ નહીં. આ ગુરુ ટ્રીકનું ડિકોડિંગ સમજી લો. અમદાવાદનું કાપડ આખી દુનિયામાં પ્રખ્યાત છે એમ યાદ રાખવું. હા, એ વાત તો સાચી છે સર. એટલે અમદાવાદનું કાપડ એટલે કેલિકો. સરસ. કાપડ એટલે ટેક્સટાઇલ અને અમદાવાદ એટલે કેલિકો મ્યુઝિયમ. સર, કાપડની વાત તો બરાબર છે, તો અમદાવાદમાં બીજું કયું મ્યુઝિયમ પ્રખ્યાત છે? અમદાવાદમાં એક બહુ યુનિક મ્યુઝિયમ છે જેની માહિતી સ્લાઇડ 8 પર છે. ટાઇટલ છે પતંગ મ્યુઝિયમ. પતંગ મ્યુઝિયમ એટલે પતંગ માટે પણ મ્યુઝિયમ છે? હા, બિલકુલ. આનું સ્થળ છે સંસ્કાર કેન્દ્ર પાર્લડી, જે અમદાવાદમાં છે. ઓકે, સંસ્કાર કેન્દ્ર પારળી. અને આના સ્થાપક છે ભાનુભાઈ શાહ. રાઈટ, ભાનુભાઈ શાહ. આની વિશેષતા બહુ મોટી છે. આ ભારતનું પ્રથમ અને વિશ્વનું બીજું પતંગ મ્યુઝિયમ છે. ઓ માય ગોડ, વિશ્વનું બીજું. હા, એટલે આની અગત્યતા વધી જાય છે. આની આપણી ગુરુ ટ્રીક છે અમદાવાદી પતંગ. અમદાવાદી પતંગ, બરાબર. હવે અહીં એક્ઝામ પોઈન્ટ એ છે કે તમારે સંસ્કાર કેન્દ્ર પાર્લડી અને ભાનુભાઈ શાહનું નામ ખાસ યાદ રાખવું. જી સર. અને આ ટ્રીકનું ડિકોડિંગ તો બહુ સિમ્પલ છે. ઉત્તરાયણમાં અમદાવાદની પતંગ આખી દુનિયામાં પ્રખ્યાત છે એમ યાદ રાખવું. હા, અમદાવાદની ઉત્તરાયણ તો ફેમસ છે જ. બસ એ જ રીતે અમદાવાદી પતંગ યાદ રાખવાનો. સર, પતંગની વાતથી તો ક્લાસમાં મજા આવી ગઈ. હવે કયા શહેરનું સંગ્રહાલય જોઈશું? હવે આપણે સુરત શહેર તરફ જઈશું. આપણી સ્લાઇડ 9 પર છે વિન્ચેસ્ટર મ્યુઝિયમ. વિન્ચેસ્ટર મ્યુઝિયમ. હા, આનું સ્થળ છે સુરત. અહીં હું એક સરદાર સંગ્રહાલયનો ઉલ્લેખ પણ કરીશ. સરદાર સંગ્રહાલય પણ ત્યાં જ છે? હા, એ સુરતનું ખૂબ જ પ્રચલિત અને જૂનું સંગ્રહાલય છે. હવે આને યાદ રાખવાની આપણી ગુરુ ટ્રીક છે સુરતનો વિન્ચેસ્ટર. સુરતનું વિન્ચેસ્ટર. ઓકે. હા, હવે અહીં ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ એ છે કે પરીક્ષામાં સરદાર સંગ્રહાલય ક્યાં આવેલું છે તેમ પૂછાય તો પણ જવાબ સુરત જ આવશે તે સ્પષ્ટ કરું છું. અચ્છા, એટલે બંનેનો જવાબ સુરત જ આવશે. હા. હવે આ ગુરુ ટ્રીક ડીકોડિંગ કઈ રીતે યાદ રાખીશું? તમારે મગજમાં વાર્તા બનાવવી પડશે કે સુરતના લોકો વિન્ચેસ્ટર ફરવા ગયા. હા હા, સુરતીઓ વિન્ચેસ્ટર ફરવા ગયા. આ બહુ ફની અને યાદ રહી જાય એવું છે. બસ એમ જ મગજમાં સેટ કરી દેવાનું. સર, અહીં તો આપણા બધા મ્યુઝિયમ પૂરા થયા. હવે કોઈ રિવિઝન કરીશું આપણે? હા, બિલકુલ. સ્લાઇડ નંબર 10 પર જુઓ. ટાઇટલ છે એક નજરે ઝડપી રિવિઝન ટેબલ. ઓકે સર. આખા ટેબલને આપણે લાઇન બાય લાઇન બોલીને રિવાઇઝ કરાવીશું. જુઓ, પહેલું ભાવનો બાટલો એટલે બાર્ટન મ્યુઝિયમ જે ભાવનગરમાં છે. બરાબર. બીજું રાજકોટની વાટ એટલે વોટસન મ્યુઝિયમ રાજકોટ. રાઈટ. ત્રીજું જૂનું કચ્છ એટલે કચ્છ મ્યુઝિયમ ભુજ જે સૌથી જૂનું છે. હા. ચોથું જૂનો દરબાર એટલે દરબાર હોલ મ્યુઝિયમ જૂનાગઢ. ઓકે. પાંચમું અમદાવાદી કાપડ એટલે કેલિકો ટેક્સટાઇલ મ્યુઝિયમ અમદાવાદ. બરાબર છે સર. છઠ્ઠું અમદાવાદી પતંગ એટલે પતંગ મ્યુઝિયમ અમદાવાદ. રાઈટ. અને સાતમું સુરતનો વિન્ચેસ્ટર એટલે વિન્ચેસ્ટર મ્યુઝિયમ સુરત. થઈ ગયું ને ફટાફટ રિવિઝન? સર, આ રિવિઝનથી તો બધું એકદમ પાક્કું થઈ ગયું. હવે એક્ઝામ માટે કોઈ ખાસ ટિપ્સ છે? હા, સ્લાઇડ 11 પર જુઓ. ટાઇટલ છે પરીક્ષામાં સફળતાની સ્માર્ટ ટિપ્સ. ઓકે, આ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. પોઈન્ટ 1 છે જોડકા જોડો. હું સમજાવું. 2 શબ્દોની ટ્રીકથી જોડકામાં એક ઓપ્શન મળી જાય તો આખો પ્રશ્ન સોલ્વ થઈ જાય છે. અચ્છા, એટલે ચારેય ના આવડતા હોય તો પણ ચાલે? બિલકુલ. પોઈન્ટ 2 છે ચોકસાઈ. આ ટ્રિક્સથી કન્ફ્યુઝન દૂર થાય છે અને ઓપ્શન જોતા જ સાચો જવાબ મગજમાં ક્લિક થાય છે. હા, વાર્તા બનાવી હોય એટલે જલ્દી ક્લિક થાય. રાઈટ. પોઈન્ટ 3 છે કોન્ફિડન્સ. શોર્ટ ટ્રિક્સ તમારો સમય બચાવે છે અને કોન્ફિડન્સ વધારે છે. બરાબર. તો આના પરથી મારી ગુરુ ટ્રીક યાદ રાખજો કે સ્માર્ટ વર્ક ઇઝ ગ્રેટર ધેન હાર્ડ વર્ક. હા સર, સ્માર્ટ વર્ક જ કરવું જોઈએ. એક્ઝામ પોઈન્ટ પણ એ જ કહે છે કે પરીક્ષામાં સમય બચાવવો એ જ સૌથી મોટી જીત છે. રાઈટ સર. આનું ડિકોડિંગ એ છે કે ગોખવા કરતાં કીવર્ડ્સ પકડતા શીખવાની હું સલાહ આપું છું. સર, આ ટિપ્સ માટે થેન્ક યુ, બહુ જ ઉપયોગી છે. પ્રખ્યાત તળાવો અને સરોવરો. ઓકે. હવે આ ટોપિક કઈ પરીક્ષાઓ માટે છે? તો કોન્સ્ટેબલ, પીએસઆઈ અને સીસીઈ જેવી પરીક્ષાઓ માટે આ બહુ જ અગત્યનો ટોપિક છે. હા સર, આમાંથી પ્રશ્નો આવતા જ હોય છે. રાઈટ.
પણ વિદ્યાર્થીઓનો મુખ્ય પ્રોબ્લેમ શું હોય છે કે ભૂગોળ અને વારસાના આ જે મિક્સ પ્રશ્નો આવે ને એમાં બહુ જ કન્ફ્યુઝન થાય છે કે કયું તળાવ ક્યાં આવેલું છે. જી બિલકુલ. તો એનું સોલ્યુશન છે આપણી સુપરફાસ્ટ ગુરુ ટ્રીક. માત્ર 2 જ શબ્દોવાળી આ ટ્રીકથી તમને આ બધી જ માહિતી કાયમી યાદ રહી જશે. સર ચાલો હવે પહેલી ટ્રીક જોઈએ. ચોક્કસ. તો જુઓ, સ્લાઇડ 3. આમાં આપણે સૌથી પહેલા મલાવ તળાવ વિશે ભણવાનું છે. ઓકે સર. આ તળાવ અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે આવેલું છે, બરાબર? અને એનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો રાજમાતા મિનળદેવીએ. જી. હવે આને યાદ રાખવા માટેની આપણી ગુરુ ટ્રીક છે ધોળો માલ. હા, સાંભળવામાં થોડુંક રમૂજી લાગે, પણ ટ્રીક છે ધોળો માલ. બરાબર. એટલે આને ડીકોડ કરીએ તો ધોળો એટલે ધોળકા અને માલ એટલે મલાવ તળાવ. છે ને એકદમ સુપરફાસ્ટ. હા, તો તરત યાદ રહી જાય. અને આમાં પરીક્ષા માટેનો એક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ એ છે કે એક કહેવત બહુ પ્રખ્યાત છે, ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જોવો. બસ આટલું યાદ રાખવાનું છે. સર હવે આગળનું તળાવ કયું છે? આગળની સ્લાઇડ 4માં છે મુનસર તળાવ. આ તળાવ પણ અમદાવાદ જિલ્લાના વિરમગામમાં આવેલું છે. જી. અને આનું નિર્માણ પણ કોણે કરાવ્યું છે? રાજમાતા મિનળદેવીએ જ કરાવેલું છે. બરાબર. હવે આને યાદ રાખવા માટેની આપણી ગુરુ ટ્રીક છે વીર મુનિ. ફરીથી બોલું છું, ટ્રીક છે વીર મુનિ. ઓકે સર. અહીં ડીકોડ કરીએ તો વીર એટલે વિરમગામ અને મુનિ એટલે મુનસર તળાવ. વીર મુનિ, વિરમગામ, મુનસર તળાવ. એકદમ સરળ. જી સર, ક્લિયર. અને આનો ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ ખાસ સમજજો. આ તળાવની ફરતે અનેક નાના નાના મંદિરો આવેલા છે, એટલે જ આને અર્ધસહસ્ત્રલિંગ તળાવ પણ કહેવાય છે. સર નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ. હા, જુઓ સ્લાઇડ 5. આમાં આપેલું છે શર્મિષ્ઠા તળાવ. ઓકે. આ શર્મિષ્ઠા તળાવ મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આવેલું છે. જી. હવે આપણે આની ગુરુ ટ્રીકને ડીકોડ કરીએ મેમરી વોલ્ટ મિકેનિક્સ દ્વારા. આની ટ્રીક બને છે વડની શરમ. બરાબર. જુઓ, વડ એટલે કે વડનગર અને શરમ એટલે શર્મિષ્ઠા તળાવ. વડની શરમ એટલે વડનગરમાં શર્મિષ્ઠા તળાવ. હા, આસાનીથી યાદ રહી ગયું. હવે પરીક્ષા માટે સૌથી અગત્યનો ફેક્ટ, આપણી જે પ્રખ્યાત સંગીત બેલડી છે ને તાનારીરી, એમની સમાધિ આજ શર્મિષ્ઠા તળાવના કિનારે આવેલી છે. આ ફેક્ટ વારંવાર પૂછાય છે, એટલે ધ્યાન રાખજો. સર આગળની માહિતી શું છે? આગળ સ્લાઇડ 6 પર છે સુદર્શન તળાવ. આ ભાઈ બહુ જ ઐતિહાસિક તળાવ છે. જી સર. આ તળાવ જૂનાગઢમાં ગિરનારની બરાબર તળેટીમાં આવેલું છે. અને આ બનાવ્યું કોણે? ઓકે. તો ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્પગુપ્તે આનું નિર્માણ કરાવેલું. બરાબર છે. હવે આની ટ્રીક છે જૂના દર્શન. એકદમ સિમ્પલ. જૂના એટલે જૂનાગઢ અને દર્શન એટલે સુદર્શન તળાવ. હા, જૂના દર્શન. અને આનો ઇમ્પોર્ટન્ટ ફેક્ટ એ છે કે આ સુદર્શન તળાવને ગુજરાતનું સૌથી પ્રાચીન જળસ્ત્રોત અથવા તો સૌથી પ્રાચીન તળાવ માનવામાં આવે છે. આ મુદ્દું એકદમ મગજમાં ક્લિયર કરી લેજો. સર હવે પછીનું તળાવ જોઈશું. ચોક્કસ. સ્લાઇડ 7 પર છે હમીરસર તળાવ. જી સર. આ તળાવ કચ્છ જિલ્લાના ભુજ શહેરની બરાબર મધ્યમાં આવેલું છે. બરાબર. આની ગુરુ ટ્રીક બહુ સીધી છે. ભુજનો હમીર. ઓકે. ભુજ એટલે ભુજ શહેર અને હમીર એટલે હમીરસર તળાવ. ડીકોડ થઈ ગયું ને? હા સર, એકદમ. હવે આનો એક્ઝામ પોઈન્ટ બહુ જ રસપ્રદ છે. જ્યારે સારો વરસાદ પડે અને આ તળાવ છલકાય ને જી. ત્યારે ત્યાં મેઘલાડુ વહેંચીને ઉજવણી થાય છે અને આખા શહેરમાં રજા જાહેર કરવામાં આવે છે. વિચારો, મેઘલાડુનો ઉત્સવ. સર નેક્સ્ટ ટોપિક પર જઈએ. હા, તો સ્લાઇડ 8માં આપણે જોઈશું ગોમતી તળાવ. ઓકે સર. આ ગોમતી તળાવ ખેડા જિલ્લાના ડાકોર ખાતે આવેલું છે. જી. આને યાદ રાખવાની આપણી ગુરુ ટ્રીક છે ડાકુની ગોમતી. ડાકુ એટલે ડાકોર અને ગોમતી એટલે ગોમતી તળાવ. બરાબર છે. હવે આનો ફેક્ટ જોઈ લઈએ. ડાકોરમાં ભગવાન રણછોડરાયનું પ્રખ્યાત મંદિર આવેલું છે, ખબર છે ને? હા સર. બસ, તો એ પ્રખ્યાત મંદિર પાસે જ આ પવિત્ર ગોમતી તળાવ આવેલું છે. આ એક બહુ મોટું પવિત્ર યાત્રાધામ છે. સર છેલ્લું તળાવ કયું છે? છેલ્લું એટલે કે સ્લાઇડ 9 પર છે તેન તળાવ. જી. આ તળાવ
વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે આવેલું છે. ઓકે. આની ગુરુ ટ્રીક છે તે ડબ્બો. તે એટલે તેન તળાવ અને ડબ્બો એટલે ડભોઈ. બરાબર. તે ડબ્બો. અને આનો એક્ઝામ ફેક્ટ તો બહુ જ અનોખો છે. ડભોઈનો એક પ્રખ્યાત શિલ્પી હતો હીરાધર. એણે પોતાની પ્રેમિકા તેનની યાદમાં આ તળાવ બંધાવ્યું હતું. એટલે જ આને પ્રેમની અનોખી ભેટ તરીકે ઓળખવામાં આવે છે. સર, હવે ફટાફટ રિવિઝન કરી લઈએ. હા, ચાલો હવે સ્લાઇડ 10 પર આવી જાઓ. એક ક્વિક રિવિઝન કરી લઈએ. એક નજરે બધા જ તળાવો. ઓકે સર. સ્ક્રીન પર તમને ટેબલ દેખાય છે ને? હું ટ્રીક અને માહિતી ધીમે ધીમે રિપીટ કરું છું. શાંતિથી સાંભળજો. પહેલું છે ધોળો માલ એટલે ધોળકા મલાવ તળાવ અને ફેક્ટ છે ન્યાયનું પ્રતીક. બરાબર. બીજું વીર મુનિ એટલે વિરમગામ મુનસર તળાવ અને ફેક્ટ છે અર્ધસહસ્ત્રલિંગ. જી સર. ત્રીજું વડની શરમ એટલે વડનગર શર્મિષ્ઠા તળાવ અને ફેક્ટ છે તાનારીરીની સમાધિ. ઓકે. ચોથું છે જૂના દર્શન એટલે જૂનાગઢ સુદર્શન તળાવ. ફેક્ટ છે સૌથી પ્રાચીન તળાવ. હા. પાંચમું ભુજનો હમીર એટલે ભુજમાં હમીરસર તળાવ અને ફેક્ટ છે મેઘલાડુનો ઉત્સવ. બરાબર છે. છઠ્ઠું ડાકુની ગોમતી એટલે ડાકોર ગોમતી તળાવ. ફેક્ટ છે રણછોડરાયનું મંદિર. જી. અને સાતમું તે ડબ્બો એટલે તેણ તળાવ ડભોઈ. ફેક્ટ છે પ્રેમિકાની યાદમાં બંધાયેલું તળાવ. સર, આજના ક્લાસની છેલ્લી સ્લાઇડ જોઈ લઈએ. હા, સ્લાઇડ 11. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ 7 જોડકા અને ટ્રીક શાંતિથી ગોખી નાખશો ને એટલે પરીક્ષામાં તમારો 1 માર્ક પાક્કો. જી સર. કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય કે પછી સીસી, કોઈ પણ પરીક્ષામાં આ પ્રશ્ન ચોક્કસ જોવા મળશે જ. બરાબર છે. અને મિશન 2 આવા તમામ અગત્યના ટોપિક આપણે કવર કરવાના છીએ. તો ભૂલ્યા વગર આપણી ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ પર આજે જ જોડાઈ જજો.